નેક્સ્ટ ક્વેશ્ચન, એક 45 સેન્ટીમીટર ઊંચાઈ 30 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા લોખંડના શંકુને ઓગાળી અને 5 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો લોખંડનો ગોળો બનાવવામાં આવે તો આવા કેટલા ગોળા બનાવી શકાય? ઇટ મીન્સ કે એક કોન છે, બરાબર? શું કહેવા માગે છે? એક કોન છે, એને ઓગાળી અને શું બનાવવા છે? ગોળા બનાવવામાં આવે છે, બરાબર? તો આવા કેટલા ગોળા બનાવી શકાય એ આપણને ક્વેશ્ચન પૂછેલો છે. તો અહીંયા આપણે જોવા જઈએ જ્યારે આ ટાઈપનો ક્વેશ્ચન આવે ત્યારે આપણે બંનેના ઘનમૂળનો શું કરવાનું છે? ભાગાકાર લેવાનો છે, બરાબર? તો શંકુનું ઘનફળ કેટલું થાય? 1/3 પાઈ આર સ્ક્વેર એચ, બરાબર? અને ગોળાનું ઘનફળ તો એ કેટલું થશે? તો કે 4/3 પાઈ આરનો ઘન, આ રીતનું ફોર્મ્યુલા થશે. હવે અહીંથી આપણે જે ઉડતું હોય એ ઉડાડી દઈશું આપણે, તો 3 ઉડી હશે, પાઈ ઉડી હશે. આર છે એ તો બેના અલગ અલગ છે, બરાબર? એટલે એને આપણે ઉડાડશું નહીં. હવે આપણે અહીંથી વેલ્યુ પુટ કરીએ તો ઉપર કોણ વધ્યું ભાઈ? તો કે આર વધ્યા. તો આર એટલે કે શંકુની ત્રિજ્યાની વાત છે અહીંયા. તો શંકુની ત્રિજ્યા કેટલી આપેલી છે આપણને? 30 સેન્ટીમીટર. કેટલી આપેલી છે? 30 સેન્ટીમીટર. હાઇટ આપણને કેટલી આપેલી છે? તો કે 45 સેન્ટીમીટર. હવે નીચે આપણે વાત કરીએ તો અહીંયા 4 ગુણ્યા આરનો ઘન. અહીંયા આર છે એ ગોલકની આર છે, તો 5 ગુણ્યા 5, બરાબર ને? હવે અહીંથી આપણે છેદ જેટલા ઉડાવીએ એટલે આપણે ઉડાડી દઈએ. તો 5 9 45, 5 6 30, 5 6 30. ફરી પાછા આપણે છેદ ઉડાડી દઈએ. 6 ના અડધા 3, 4 ના અડધા 2, 6 ના અડધા 3, 2 ના અડધા 1. એટલા છેદ ઉડાડી દીધા. હવે આપણે જે વધ્યું છે એનો આપણે ગુણાકાર કરી નાખીએ. તો 3 તેરી 9, 9 81. તો અહીંયા જે ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે? 81 ગોલક. કેટલા ગોલક આવશે ભાઈ? તો કે 81 ગોળા. એટલે કે જે આ શંકુને પીગાડી અને આવા ગોળા બનાવવામાં આવતા આવા ટોટલ કેટલા આપણે ગોળા બનાવી શકશું? તો કે 81 ગોળા બનાવી શકશું. ક્લિયર? તો આપણો જવાબ આવશે 81.